નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે આપણી આસપાસની આ દુનિયા, એના રંગો, એના અવાજો, એની સુગંધ આ બધું આપણા સુધી પહોંચે છે કેવી રીતે? વેલ, આ બધો જ અનુભવ શક્ય બને છે સંવેદનથી. એમ કહી શકાય કે સંવેદન એ આપણી વાસ્તવિકતાની બારી છે, જે આપણને આખી દુનિયા સાથે જોડે છે. તો ચાલો આજે આ અદ્ભુત પ્રક્રિયાને એકદમ સરળ રીતે અને ઊંડાણપૂર્વક સમજીએ. તો સૌથી પહેલો અને સૌથી અગત્યનો સવાલ એ જ છે કે આપણે આપણી આસપાસની દુનિયાને અનુભવીએ છીએ કેવી રીતે. માની લો કે કોઈ સુંદર ફૂલને જોઈએ છીએ કે પછી કોઈ ગમતું ગીત સાંભળીએ છીએ, ત્યારે આપણી અંદર એક્ઝેક્ટલી થાય છે શું? આ બધા અનુભવનો પાયો શું છે? બસ આ જ સવાલનો જવાબ આપણને સંવેદનના રસપ્રદ વિજ્ઞાન તરફ લઈ જાય છે. તો ચાલો પહેલાં એ સમજીએ કે આ સંવેદન છે શું. મનોવિજ્ઞાનની ભાષામાં કહીએ તો સંવેદન એટલે જ્ઞાનેન્દ્રિયો દ્વારા કોઈ ઉદ્દીપકનો અનુભવ. હવે આ થોડું ટેકનિકલ લાગ્યું ખરું ને? ચાલો એને એકદમ સહેલું બનાવીએ. જ્યારે બહારની દુનિયામાંથી કોઈ પણ માહિતી, જેમ કે પ્રકાશ, અવાજ કે ગંધ, આપણી 5 ઇન્દ્રિયો એટલે કે આંખ, કાન, નાક, જીભ કે ચામડી સુધી પહોંચે અને આપણું મગજ એની નોંધ લે, બસ એને જ સંવેદન કહેવાય. સિમ્પલ. આપણી ઇન્દ્રિયો જાણે કે માહિતી માટેના મુખ્ય દરવાજા છે. તો એનો સીધો મતલબ એ થયો કે આપણી પાસે દુનિયાને અનુભવવા માટે એક નહીં પણ 5 અલગ અલગ રસ્તાઓ છે. આ 5 રસ્તાઓને જ સંવેદનાના મુખ્ય પ્રકારો કહેવાય છે. ચાલો જોઈએ કે આપણી વાસ્તવિકતાની આ 5 જાદુઈ બારીઓ કઈ કઈ છે. તો આ રહ્યા એ 5 મુખ્ય પ્રકારો. દૃષ્ટિ એટલે કે જોવું, શ્રવણ એટલે કે સાંભળવું, ગંધ એટલે કે સૂંઘવું, સ્વાદ એટલે કે ચાખવું અને સ્પર્શ સંવેદન. આ દરેક સંવેદન આપણને દુનિયા વિશે કંઈક યુનિક માહિતી આપે છે. આજે આપણે આ બધામાંથી જે સૌથી મુખ્ય અને સૌથી જટિલ ગણાય છે એવા દૃષ્ટિ સંવેદન પર થોડું ઊંડાણપૂર્વક ધ્યાન આપીશું. દૃષ્ટિ સંવેદન, સાચું કહું તો કોઈ ચમત્કારથી ઓછું નથી. અને આ ચમત્કાર કરનારું અંગ છે આપણી આંખ, જે ખબર છે એક હાઈટેક બાયોલોજિકલ કેમેરાની જેમ કામ કરે છે. જેમ કેમેરા પ્રકાશને કેપ્ચર કરીને એક ફોટો બનાવે, બસ એ જ રીતે આપણી આંખ પ્રકાશને પકડીને આપણા મગજ માટે એક જીવંત ચિત્ર તૈયાર કરે છે. તો ચાલો પ્રકાશના એક કિરણની સાથે સાથે એની આખી મુસાફરીને ટ્રેક કરીએ. પણ એ મુસાફરી શરૂ કરીએ એ પહેલાં ચાલો આપણી આંખને જરાક જાણી લઈએ. અહીં જુઓ, ડાબી બાજુ આંખનો એ દેખાવ છે જે આપણે અરીસામાં જોઈએ છીએ, અને જમણી બાજુ છે એની અંદરની રચના, જ્યાં ખરો જાદુ થાય છે. આ બંને ચિત્રોને ધ્યાનમાં રાખવાથી આખી પ્રક્રિયા સમજવી એકદમ સહેલી થઈ જશે. ઓકે, તો પ્રકાશની આ યાત્રાના મુખ્ય 4 સ્ટેપ છે. પહેલું, પ્રકાશ આંખના પારદર્શક ભાગમાંથી અંદર પ્રવેશે છે, જેને પારદર્શક પટલ કહે છે. બીજું, કીકી એક ગેટકીપરની જેમ કામ કરે છે અને નક્કી કરે છે કે કેટલો પ્રકાશ અંદર જવો જોઈએ. ત્રીજું, આપણો કુદરતી લેન્સ એટલે કે નેત્રમણિ એ પ્રકાશને પાછળ નેત્રપટલ પર એકદમ શાર્પ ફોકસ કરે છે. અને ચોથું, નેત્રપટલ પણ વસ્તુનું વાસ્તવિક પણ ઉલટું પ્રતિબિંબ રચાય છે. હા, તમે સાચું સાંભળ્યું, ઉલટું. પણ મજાની વાત એ છે કે આપણો મગજ એટલું સ્માર્ટ છે કે આ ઉલટા પ્રતિબિંબને તરત જ સીધું કરી દે છે. ચાલો હવે આખી પ્રોસેસમાં જે મેઇન પ્લેયર્સ છે એમને થોડા વધુ નજીકથી મળીએ અને સમજીએ કે દરેક ભાગ પોતાનું કામ કેટલી ચોકસાઈથી કરે છે. સાચે જ આંખની રચના એક કુદરતી એન્જિનિયરિંગનો એક અદ્ભુત નમૂનો છે. સૌથી પહેલા છે પારદર્શક પટલ. આ આંખનો સૌથી બહારનો પારદર્શક પડદો છે, જે એકદમ ચોખ્ખી બારી જેવો છે. પ્રકાશ અહીંથી જ એન્ટ્રી લે છે. એની બરાબર પાછળ છે કીકી, જે આપણને કાળું ટપકું દેખાય છે તે. એની આસપાસના રંગીન સ્નાયુઓ એને નાની મોટી કરે છે. જ્યારે તડકો વધુ હોય ત્યારે નાની થઈ જાય અને અંધારામાં મોટી. બરાબર કોઈ પ્રોફેશનલ કેમેરાના એપર્ચરની જેમ જ. અને હવે આવે છે આંખનો સૌથી કમાલનો ભાગ, નેત્રમણિ એટલે કે આપણો કુદરતી જીવંત લેન્સ. આ કોઈ કાચનો લેન્સ નથી, કારણ કે આ પોતાનો આકાર બદલી શકે છે. જ્યારે આપણે નજીકની વસ્તુ જોઈએ ત્યારે એ જાડો થઈ જાય છે અને દૂરની વસ્તુ જોવા માટે પાતળો. આ જબરદસ્ત ફ્લેક્સિબિલિટીને કારણે જ આપણે પળવારમાં દૂર અને નજીક બંને જગ્યાએ સ્પષ્ટ રીતે ફોકસ કરી શકીએ છીએ. લેન્સમાંથી ફોકસ થયેલો પ્રકાશ સીધો આંખના પાછળના પડદા પર પડે છે, જેને નેત્રપટલ કહેવાય છે. તમે આને સિનેમાનો પડદો અથવા ડિજિટલ કેમેરાનો સેન્સર પણ કહી શકો. આ પડદા પર કરોડો પ્રકાશ સંવેદનશીલ કોષો હોય છે. એમનું કામ શું? તો કે પ્રકાશની ઊર્જાને પકડીને એને ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં ફેરવી નાખવાનું.
બસ અહીંથી જ દ્રશ્યની માહિતીની ડિજિટલ યાત્રા શરૂ થાય છે. એકવાર પ્રકાશ ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં ફેરવાઈ જાય પછી એ માહિતીને પ્રોસેસ કરવા માટે મગજ સુધી તો પહોંચાડવી પડે ને. આ કામ કરે છે દૃષ્ટિચેતા. તમે એને આંખ અને મગજને જોડતો એક હાઈ સ્પીડ ડેટા કેબલ અથવા સુપર હાઈવે સમજી લો. એ તમામ વિઝ્યુઅલ ડેટાને સેકન્ડના અમુક ભાગમાં જ મગજ સુધી પહોંચાડી દે છે, જ્યાં આ સિગ્નલોનું અર્થઘટન થઈને એક આખું દ્રશ્ય બને છે. તો જોયું તમે, જોવાની આખી પ્રક્રિયા કેટલી જટિલ છે અને છતાં કેટલી ઝડપી. પ્રકાશનું કિરણ આંખમાં આવે છે, એનું પ્રતિબિંબ બને છે, એ સિગ્નલમાં ફેરવાય છે અને મગજ સુધી પહોંચીને એક અર્થપૂર્ણ ચિત્ર બની જાય છે. અને આ બધું જ આંખના પલકારામાં. આ વાત એ સાબિત કરે છે કે આપણે જેને વાસ્તવિકતા કહીએ છીએ એ બીજું કંઈ નહીં પણ આપણી ઇન્દ્રિયો દ્વારા મળેલી માહિતી અને મગજ દ્વારા થતા તેના અર્થઘટનનું જ પરિણામ છે. અને આ આખી વાત આપણને એક બહુ ઊંડા સવાલ પર લાવીને મૂકી દે છે. જરા વિચારો, જો આપણે મધમાખીની જેમ અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ જોઈ શકતા હોત અથવા ચામાચીડિયાની જેમ ખૂબ ઊંચી ફ્રીક્વન્સીનો અવાજ સાંભળી શકતા હોત, તો શું આપણી દુનિયા અને આપણી વાસ્તવિકતા અત્યારે જેવી છે તેના કરતાં સાવ અલગ ન હોત? આના પર વિચારવા જેવું છે, ખરું ને?